ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। આજે અખાત્રીજના શુભ મુહૂર્તે ડભોઈ તાલુકામાં જગતના તાતે ધરતી માતાની પૂજા અર્ચના કરી ખેતીલક્ષી કામગીરીનો પ્રારંભ કર્યો હતો। ભારતીય સંસ્કૃતિનો સર્વશ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ। ભારતીય સંસ્કૃતિના સર્વશ્રેષ્ઠ મનાતા અખાત્રીજના પવિત્ર દિવસે પુણ્ય કામો, શુભ કામો તેમજ ખાસ કરીને ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય। ડભોઈ તાલુકાના વઢવાણા તેમજ તાલુકાભરના ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ અખાત્રીજના શુભ મુહૂર્ત અને મહત્વને અનુલક્ષી ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું વર્ષ સુખાકારીવાળું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી। સાથે જ ખેતીમાં ઉપયોગી એવા બળદ, હળ, ટ્રેક્ટર જેવા મહત્વના ઓજારોનું પણ શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું। તો વળી આજના દિવસે નાના મોટા વાહનો પણ ખરીદવા માટેનું શુભ મુહૂર્ત હોય શોરૂમ ખાતેથી 2 વ્હીલર 4 વ્હીલર જેવી નવી ગાડીઓ છોડાવી તેનું પણ બ્રાહ્મણોના હસ્તે પૂજન કરાવવામાં આવ્યું હતું। ખાસ ધરતી માતાની પૂજા કરવામાં આવી હતી। આ વખતે વરસાદ પણ સારો પડે અને સારી ખેતી થાય તેવી પ્રાર્થના ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। भैया दूसरा गाड़ी ले चाले पे ठंडू पीवो चा पी है। आज वैशाख सुद अखात्रीज એટલે અક્ષય તૃતીયા કહેવાય। અક્ષય તૃતીયાના દિવસે આજે સમગ્ર ખેડૂત જગતની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ હોય છે, કારણ કે આવનારું વર્ષ જે વાવની કાપણી માટે હોય છે એ સમગ્ર આજથી શરૂઆત થાય છે। આજે ગુજરાત સમગ્ર દેશની સાથે સાથે આજે વઢવાણા ગામની અંદર ડભોઈ તાલુકાનું જે વઢવાણા ગામ છે એના અંદર સમગ્ર ગામના ખેડૂતો ભેગા થઈ ધરતી માતાની પૂજા કરે છે, વંદન કરે છે અને આજીજી કરે છે, અરજી લગાવે છે કે હે ધરતી માતા અમારું તેમજ અમારા બાળકોનું તો પોષણ કરે જ છે, પણ સાથે સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય। સમગ્ર વિશ્વની અંદર જે દરેક જનજીવની અંદર જે ભરણ પોષણ કરે છે તે ધરતી માતા આવનારા વર્ષોની અંદર પૂરેપૂરું ભરણ પોષણ મળી રહે, ધન ધાન્ય મબલક રીતે પાકે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સમગ્ર જીવો ખુશી આનંદથી રહે એવી આજે પ્રાર્થના કરીએ છીએ અને ધરતી માતાને વારંવાર વંદન કરીએ છીએ બધા ખેડૂતો આલમ બધા ભેગા થઈને અને આજથી નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ અમે ધરતી માતા। ખેતરની અંદર આવનારા વર્ષની અંદર જે ધાન એટલે કે ડાંગર, જુવાર, બાજરી, કપાસ, દિવેલા, તુવેર જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુ છે એ દરેક વસ્તુનું ઉત્પાદન કરી અને આખા વિશ્વની અંદર દરેકના પેટ પોષણ થાય એ માટે અમે ધરતીમાંથી બધા ખેડૂતો મળી અને ઉત્પાદન કરીએ છીએ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ પ્રાર્થના કરીએ છીએ।